નિસર્ગ નિકેતન આ ખૂબ સુંદર ગુજરાતી નામ છે, જેનો અર્થ જ ઘણું બધું કહી જાય છે. નિસર્ગનો અર્થ કુદરત, પ્રકૃતિ, કુદરતી વાતાવરણ. નિકેતનનો અર્થ થાય છે ઘર, નિવાસ સ્થાન કે આશ્રય સ્થાન. એટલે કે નિસર્ગ નિકેતનનો આખો અર્થ થાય કુદરતનું ઘર અથવા પ્રકૃતિનું નિવાસ સ્થાન. આપણે એવા એક નિવૃત્ત શિક્ષક દંપતી દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રબેન ઠાકરની વાત કરી રહ્યા છીએ કે જેમની નિવૃત્તિમાં સુંદર પ્રવૃત્તિ શોધી લીધી. શંખેશ્વર પાસે ધનોરો ગામમાં અંદાજે 4 વીઘા ખેતરમાં અનેક પક્ષીઓ માટે પોતાનું ઘર બનાવી લીધું. અહીં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષી મોર અહીં જોવા મળે છે. દરેક પ્રકારના પક્ષીઓ માટે તેમના અનુરૂપ ઝાડ પણ ઉછેર અહીં કરાયા છે. આવો જોઈએ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ. પત્ની બંને પહેલા શું વ્યવસાય કરતા હતા અને હાલ એક નિસર્ગ નિકેતન ફાર્મની રચના કરી છે. બેનને આપ ફૂલ સહયોગ આપી રહ્યા છો, શું કહેશો? પહેલાં હું શંખેશ્વર લોકશાળામાં આચાર્ય તરીકે સર્વિસ કરતો હતો. અમે બંને સાથે હતા અને એ સમયે 84 થી 87 જે દુષ્કાળ પડ્યો અને આ પ્રદેશની જીવસૃષ્ટિનો વિનાશ થતાં જે જોયો, પાણી વગર, છાયા વગર, વૃક્ષ વગર, ત્યારે એ વખતે મનમાં એક દ્રવી ઉઠેલું મન અને એની અનુભૂતિ જે થઈ, ત્યારે અમે બંને એવો સંકલ્પ કર્યો કે આ વઢિયારની જીવસૃષ્ટિ, સરીસૃપ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે આપણે આપણું જીવન નિવૃત્તિમાં અર્પણ કરવું, એવો એક મનોમન સંકલ્પ કરેલો. નિવૃત્તિમાં આપે એક પતિ પત્નીએ પ્રવૃત્તિ શોધી લીધી છે, શું કહેશો અન્ય લોકો માટે ખાસ કે જે આ રીતે આપની સાથે આપનું જે કામ જોઈને શું કરવું જોઈએ? નિવૃત્તિ એ ભગવાને સર્વિસ પછી આપેલું જે આપણું જીવન છે ને, એ આપણું પ્લસ પોઈન્ટ છે, બેનિફિટ છે. તો એ આયુષ્ય આપણું, એ જીવન આપણે આ સમાજને અર્પણ કરવું હોય તો આપણી મનપસંદ સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ પસંદ કરવી જોઈએ. અને આજની પરિસ્થિતિ જે પ્રકૃતિનો હ્રાસ થઈ રહ્યો છે, જે પ્રકૃતિને વિનાશ થઈ રહ્યો છે, એટલે અમે બંને નક્કી કર્યું કે હવે ભગવાન જે પણ આયુષ્ય આપે એ આ પ્રકૃતિ માટે જીવવું અને પ્રકૃતિ ઊભી કરી અને એનામય જીવન જીવવું. નિસર્ગ નિકેતનની અન્ય આસપાસના કહી શકાય અને અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો મુલાકાત માટે આવી રહ્યા છે. અહીંયા આવે છે ત્યારે એમને તમે કેવી રીતે વસ્તુ બધી સમજાવો છો અને શું સંદેશ આપો છો? બહુ સરસ પ્રશ્ન છે આપનો. ઘણા બધાને વૃક્ષ ઉછેરવાની ઈચ્છા બહુ થાય છે. લોકો આ જોઈને પણ બહુ જ સંતોષ અનુભવે છે, પ્રેરણા મેળવે છે. પણ વૃક્ષ કેમ ઉછેરવું, તો એને હું 2-3 બાબતો કહું છું. એક, કંટ્રોલ ઓફ ધી ટેમ્પરેચર સોઇલ, જમીનનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું. નંબર 2, વૃક્ષ સ્થાનિક પસંદ કરવા, વૃક્ષોને, પક્ષીઓને ગમે તેવા પસંદ કરવા. અને ત્રીજો મુદ્દો, વૃક્ષને કોમ્પિટિશનમાં મૂકવું અને સ્ટ્રગલમાં મૂકવું અને ટેમ્પરેચર જાળવવું, એટલે આપણને વૃક્ષમાં સફળતા મળે ને મળે. આ શિક્ષક દંપતીની સેવા અને પ્રકૃતિ પ્રેમથી સૌ કોઈ પ્રભાવિત થઈ નિસર્ગ નિકેતનની મુલાકાત લઈ રહ્યા છે અને પ્રકૃતિના ખોળે આ વિસ્તારમાં દુર્લભ જોવા મળતા પક્ષીઓ પણ અહીં નિહાળવા મળી રહ્યા છે. શું આપની પાસે પણ કોઈ આવી સ્પેશિયલ સ્ટોરી છે? તો આજે જ અમારી ટીમનો સંપર્ક કરો અથવા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અમે આપીશું એને વાચા. બ્યુરો રિપોર્ટ, UG ન્યૂઝ, મહેસાણા.